સુરતમાં પ્રખ્યાત કંપનીના નકલી શેમ્પૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અમરોલીના ગોડાઉનમાંથી 16 લાખ રૂપિયાનું નકલી શેમ્પૂ જપ્ત કરાયું છે। કંપનીએ ઓનલાઈન ઓર્ડર કરીને ચકાસણી કરી ગોડાઉનના કર્મચારીની ધરપકડ કરાઈ છે। આ સાથે 2 માલિક ફરાર થઈ ગયા છે। છાપરા ભાડા રોડના ગોડાઉનમાંથી આ જથ્થો મળી આવ્યો છે। નકલી શેમ્પૂનો જથ્થો કંપનીના કર્મચારીએ અમરોલી પોલીસને જાણ કરી હતી। આ બાબતે ગઈ તારીખ 19/4/2025 રોજ એક જાણીતી બ્રાન્ડ શેમ્પુ બ્રાન્ડની કંપનીના ઓથોરાઇઝ પર્સન આવેલ અને જણાવેલ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિયાવ સર્કલ છે એની બાજુમાં ડુપ્લિકેટ શેમ્પુ બનાવે છે। તે આધારે પોલીસ મદદ માંગેલ અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવેલ। આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પુ છે એના 16 લાખનો મુદ્દામાલ મળી આવેલ છે। એમાં સ્ટીકર લગાવવાનું મશીન છે, જે શેમ્પુ છે એની બોટલો, એ તમામ મળીને કુલ 16 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે। જો તમે બ્રાન્ડેડ કંપનીનો શેમ્પુ વાપરવાનો જે આગ્રહ રાખતા હોય તો ચેતી જજો, કારણ કે સુરતના બજારોની અંદર બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ પધરાવવાનો ખેલ છે તે ચાલી રહ્યો છે। આવું જ એક રેકેટ છે તે સુરતની અમરોલી પોલીસે ઝડપી પાડ્યું છે, જ્યાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ છે તે લોકોને પધરાવવામાં આવી રહ્યું હતું। આ બાબતની માહિતી ત્યારે સામે આવી જ્યારે કંપનીના અધિકારીઓને જાણકારી મળી કે ઈ કોમર્સ દ્વારા ઓનલાઈન દ્વારા જે બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અને તે માહિતીના આધારે કંપનીના અધિકારીઓએ આ શેમ્પુ છે તે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો। ત્યારે ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ એક બોટલ ઉપર એક બોટલ ફ્રી આ પ્રમાણે છે તે ડિલિવર્ડ છે તે આ શેમ્પુ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જ્યારે આ શેમ્પુની તપાસ કરવામાં આવી ત્યારે આ બોટલની અંદર માત્ર હલકી કક્ષાનું કેમિકલ છે તે ભરવામાં આવી રહ્યું હતું અને તે કેમિકલ લોકોના આરોગ્ય માટે પણ ખૂબ જ હાનિકારક છે, કારણ કે ચામડી સહિતના રોગો આવા કેમિકલનો ઉપયોગ કરવાથી થઈ શકે છે। આપણે જણાવી દઈએ કે બ્રાન્ડેડ કંપનીની શેમ્પુની બોટલ અને આ શેમ્પુની બોટલમાં શું તફાવત છે એ પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે જો તમે બજારની અંદર આ પ્રકારની બ્રાન્ડેડ કંપનીની બોટલ ખરીદવા જાઓ છો તો આવી બ્રાન્ડેડ કંપનીની બોટલ પર મેન્યુફેક્ચરિંગ ડેટ મારવામાં આવતી હોય છે, જે પ્રિન્ટેડ જે સ્વરૂપમાં જોવા મળતી હોય છે। પરંતુ આપણે જણાવી દઈએ કે આ જે શેમ્પુની બોટલ છે તેના પર કોઈ પણ પ્રકારની મેન્યુફેક્ચરિંગ ડેટ અથવા તો જે બેચ નંબર છે તે મારવામાં આવ્યો નથી। માત્ર ને માત્ર જે બતાવવામાં આવ્યું છે કે 36 મંથ ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ડેટ, એટલે 36 મહિના સુધી તમે આ બોટલનો વપરાશ તો કરી શકો છો, પરંતુ જ્યારે શેમ્પુ ક્યારે તૈયાર કરવામાં આવ્યું તેની મેન્યુફેક્ચરિંગ ડેટ જ અહીં મારવામાં આવી નથી। આ સૌથી મોટો તફાવત એ છે। બીજો તફાવત કે આમાં તમામ જે સૂચનાઓ લખવામાં આવી છે તેના ઉપર માત્ર સ્ટીકર ચોંટાડવામાં આવ્યું છે, જ્યારે બેચ નંબર હોવો પણ જરૂરી છે। બેચ નંબર હોવાથી જે તે ડિસ્ટ્રીબ્યુટર અથવા તો જે ડિસ્ટ્રીબ્યુટર હોય છે તેની જાણકારી છે તે મળતી હોય છે, પરંતુ આમાં કોઈ પણ પ્રકારની એ સૂચનાનું જે પાલન નથી કરવામાં આવ્યું કે સૂચના અહીં દર્શાવવામાં આવી નથી। બીજી તરફ આપ સ્કેનર જોઈ શકો છો કે આ સ્કેનર સ્કેન કરતાની સાથે જે ભાવ હોય છે તે ભાવ છે તે આપને મળી આવતો હોય છે, પરંતુ અહીં નીચે 1 લીટરના MRP ₹1199 લખવામાં આવ્યા છે, જે કંપની તરફથી આ પ્રમાણે દર્શાવવામાં આવતું નથી। એટલે બ્રાન્ડેડ કંપનીના નામે જે નકલી શેમ્પુ પધરાવી લોકો પાસેથી રૂપિયા તો ખંખેરવામાં આવી રહ્યા છે, પરંતુ લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય, લોકોના જે શરીરને નુકસાન થાય તે પ્રકારની કૃત્ય સુરતના જે લેભાગુ તત્વો દ્વારા કરવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વની બાબત છે કે સુરતના અમરોલી વિસ્તારમાં કોમ્પ્લેક્સ આવેલ છે। કોમ્પ્લેક્સની અંદર ઓફિસ કમ ગોડાઉન આવેલું હતું અને ત્યાં કંપનીના અધિકારીઓએ પોલીસને સાથે રાખી અને છાપો માર્યો હતો, જ્યાંથી 1400 જેટલી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ જે તૈયાર કરવામાં આવેલી શેમ્પૂની બોટલો મળી આવી છે। જે હિતેશ શેઠ નામનો જે પગારદાર કર્મચારી છે તેની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હાલ આ કર્મચારીને નોટિસ આપી જવા દેવામાં આવ્યો છે, જ્યારે અન્ય આરોપી ડેનિસ વિરાની અને જેનિસ ગાબાણી જે હાલ પોલીસ પકડથી દૂર છે તે બંનેની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। કેટલા સમયથી આ પ્રમાણે
નકલી શેમ્પૂ બ્રાન્ડેડના નામે લોકોને પધરાવવામાં આવતું હતું તેની તપાસ થવી હાલ બાકી છે. આ શેમ્પૂ ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે પણ તપાસનો વિષય બની રહે છે. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્ય ચીજ વસ્તુઓની વાત આવે કે પછી અન્ય ચીજ વસ્તુઓનું ડુપ્લિકેશન કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ આ એક રેકેટ સુરતના અમરોલી વિસ્તારમાંથી સામે આવ્યું છે. જોવાનું એ રહે છે કે અમરોલી પોલીસની તપાસમાં હજી કયા ખુલાસા બહાર આવે છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.